નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વોર્ડ નંબર 2 અને 3 માં પેવર બ્લોકની કામગીરીથી લોકોમાં નારાજગી। પ્રભાસ પાટણ સોમનાથ મંદિર નજીક વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 માં પેવર બ્લોકની કામગીરીથી નારાજગી। ચોમાસા પહેલા હલકી ગુણવત્તાવાળા પેવર બ્લોકની કામગીરીથી લોકોમાં કોન્ટ્રાક્ટર રમેશભાઈ રાઠોડ ઉપર નારાજગી સાથે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ। મોટા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સાથે સ્થાનિકો અને કોંગ્રેસ કાર્યકરો મેદાને। કોન્ટ્રાક્ટર દ્વારા લેવલ વગર આડેધડ પેવર બ્લોક પાથરી દેતા સ્થાનિકોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ભીતિ। વહેલી તકે આ પેવર બ્લોક સરખા નહીં કરવામાં આવે તો ભૂતકાળમાં પાણી ભરાવા જેવી સમસ્યા ચોમાસા દરમિયાન આ વર્ષે પણ સર્જાશે તેવા આક્ષેપો સાથે સ્થાનિક અને કોંગ્રેસી કાર્યકરોનો કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચાર સાથે વિરોધ। મંત્રી વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ અમારા વિસ્તાર વોર્ડ નંબર 2 અને 3 માં પ્રભાસ પાટણમાં બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ બ્લોકની કામગીરી રમેશભાઈ રાઠોડ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે અને રમેશભાઈ રાઠોડને અમે ઘણી વખત રજૂઆત કરી છે કે તમે જે બ્લોક પાથરો છો આ બ્લોક સારી ગુણવત્તાવાળા અને તૂટે નહીં કે જે લાંબો સમય ટકી રહે તેવા નાખવા વિનંતી। પરંતુ જ્યારે મલેકવાડામાં તે લોકોએ નબળી કક્ષાના બ્લોક નાખ્યા હતા ત્યારે હું પોતે નિરીક્ષણ કરવા ગયો અને ત્યારે આ બ્લોકને અમે કેન્સલ કરાવી અને ત્યાં નવા બ્લોક નખાવવામાં આવ્યા છે। હવે નવા બ્લોક નખાવવામાં આવ્યા ત્યારે વોર્ડ નંબર 2 માં પણ અલ્તાભાઈ માયાભાઈના ઘરની નીચે પણ બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે પણ ત્યાં સારા એવા બ્લોક નાખવાની વાત હતી પણ સારા એવા બ્લોક નથી નાખવામાં આવ્યા અને ત્યાં પણ જે હલકી કક્ષાના જેમ કે માલ મટીરિયલ વિનાના છે તમે પગ મૂકો તો બ્લોક તૂટી જાય એવી હાલતના બ્લોક નાખી દેવામાં આવ્યા છે અને લેવલિંગ વગરના નાખવામાં આવ્યા છે। હવે આવનારા સમય